માતાજી, જય ગુરુદેવ. તો આજે અમારા ઘરે ભજન રાખેલા છે સાંજે. તો બધા કલાકાર આવવાના છે ભજન માટે ગાવા. તો તમે પણ બધા આવજો અને પૂરેપૂરા ભજન સાંભળજો. થોડા બધાને ઉતારીશ, ભજન ઉતારીશ વિડીયોમાં. તો બધા ભજન સાંભળજો. અમારા ઘરે ભજન રાખ્યા છે એટલે. તો આજે સાંજે ભજન છે, અમને બધા આવવાની તૈયારી કરી નાખશે. સાંજ થઈ ગઈ છે, 7 વાગી ગયા છે, એટલે હમણાં બધા આવવા માંડશે. 8 સાડા 8 એટલા વાગ્યામાં આવી જશે ગાવા માટે. તો હાલો હું જલ્દી બધું થોડુંક કામ છે એ કરી નાખું અને પછી ભજનની તૈયારી કરી નાખું. કેમ કે બધી પ્રસાદી આ તે બધું હોય એ બધું કરવું પડશે. તો બધું કમ્પ્લીટ કરી નાખું. તો હાલો હું બધું કરવા માંડું કામ. તો બધું કામ કરી અને નવરી થઈ ગઈ છું. બધું તૈયાર કરી નાખ્યું છે બહાર, અને બધા આવવા માંડ્યા છે બહાર. થોડા માણસો આવ્યા છે, એમ બહુ ઝાઝા નથી. બહાર વાતો કરે છે, બજારમાં છે એ જ. તો મેં કીધું જે આવે અંદર ઘરમાં ત્યાં હું થોડો વિડીયો બનાવી નાખું. તો મેં બહાર તો બધું પાથરીને એવું તૈયાર કરી નાખ્યું છે. બીજા એ જે બહાર ફળિયામાં છે, બજારમાં એ લાવે છે એટલે આવતા લાગે છે. તો બહાર બધું પાથરીને કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને હમણાં ભજન ચાલુ થઈ જાય છે, તો તમને એનો વિડીયો બતાવીશ.
દાદા એ ભજન ગયા ને તમારે શરીર તમને સાંભળી જાય. મારી મામી ગઢુલા સાંભળી પાનમાં ખાવા જવું પડે કલાકારોને. અમારા મંદિર જે કલાકારો આવ્યા ને એને 1.5 કિલો અમે 1.5 કિલો અમે એને આપણે જોયું કેમ કે આ ખીર વાળો કે આપણે પોતે વાત પ્રોગ્રામ જોવો ને ગમે વાત કરે આમ તો ભાગવા મીઠવા નહીં તો આવડા પાટલું જ ન પકડવા.
तुम्ही हे
વાગી ગયો છે, 1 વાગી ગયો છે, 1માં 5 બાકી છે. 12 વાગ્યે થાળ કરી અને 12:30 બધા વી ગયા છે. પછી મેં બધું મૂક્યું, બધું ફકેલો કર્યો બધો. એ ગયા પછી બધું હમું કર્યું, ખાટલાને એવું પાથર્યું એટલે 1 વાગી ગયો છે. તો હવે હોઈ જાવી, બહુ મોડું થઈ ગયું છે. તો કેવા ભજન લાગ્યા બધાને કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. તો અહીંયા મારો વિડીયો પૂરો કરું છું. જય માતાજી, જય ગુરુદેવ.